સેલેરીની તારીખ આવે ને ખાતામાં પૈસા પડે એ સાથે જ સેલેરી કઈ કઈ જગ્યાએ જશે એ પણ આવી જાય. ઈએમઆઈ, રેન્ટ, બિલ, મેડિકલ ને બીજું કેટલું બધું. સેલેરી આવે કેટલી અને બચે કેટલી, આ સિચ્યુએશન ઊભી થાય અને ફરી આવતા મહિને સેમ રૂટીનમાં આપણે લાગી જઈએ. શું તમારે પણ રૂટીન ચેન્જ કરવું છે? ઓછી સેલેરીમાં ઓછા પગારમાં વધારે બચત કરવી છે અને આ સાથે ગવર્મેન્ટ પણ કેટલી એવી યોજના આપે છે જ્યાં તમે બચત કરી શકો છો. તો હેલો, હું જાનવી પંડ્યા. આજના વિડીયોમાં જાણીશું કે ઓછા પગારમાં લાખ રૂપિયા કેવી રીતે બચાવાય. પૈસાની બચત કરતા પહેલા એ જાણવું જરૂરી છે કે દર મહિને તમારો પૈસો કેટલો વપરાય છે, જેને કહેવાય બજેટ. દર મહિને તમારો કેટલો એક્સપેન્સ થાય છે એના આધારે તમે તમારું બજેટ પ્લાન કરી શકો છો, જે પરથી નક્કી થાય કે તમારા પાસે કેટલા પૈસા બચે છે, કઈ એક્સ્ટ્રા એવી જગ્યાએ છે જ્યાં ખોટો ખર્ચો થાય છે અને એ જગ્યાએ પૈસા બચાવીને તમે તમારું બજેટ સુધારી શકો છો અને આ સાથે તમે સેવિંગ્સ પણ વધારી શકો છો. આ સાથે શું ઓછી સેલેરી હોય તો સપના પૂરા ના થાય? ના, એવું નથી. પ્રોપર પ્લાનિંગ હોય, નિયમિતતા હોય ને જો તમે ઇન્વેસ્ટમેન્ટ જાણતા હો તો તમે ઓછા પગારમાં પણ તમારી બચત કરી શકો છો. હવે એ કેવી રીતે થાય માટે એક્ઝામ્પલ લઈએ. ધારો કે એક વ્યક્તિ 10,000 જ કમાય છે અને આ એક્ઝામ્પલ એટલા માટે લઉં છું જેનાથી ખ્યાલ આવે કે જો આટલા પગારમાં આ રીતે સેવિંગ્સ થઈ શકતું હોય તો તમારો પગાર કેટલો છે એનો અંદાજ લગાવીને તમને ખ્યાલ આવે કે તમે કેટલી બચત કરી શકો છો. તો એક વ્યક્તિની સેલેરી માત્ર 10,000 છે, એમાંથી અમુક ટકા ખાવું, પીવું, ભાડું, અન્ય જરૂરિયાતમાં જાય છે અને હવે આ ભાઈને ધ્યાન આવે છે કે આમ જ ચાલ્યા કરશે તો બચતનું શું થશે. એટલે ખોટા ખર્ચા કર્યા વગર ખર્ચા પર કાપ મૂકીને એમને દર મહિને 5,000 જે છે તે એફડીમાં મૂકવાનો વિચાર આવે છે. આ ભાઈ 5,000 રૂપિયા 15 વર્ષ માટે એફડીમાં મૂકે છે. દર મહિને 5,000 એટલે વર્ષના 60,000 થાય, જેમાં ઇન્ટરેસ્ટ રેટ આપણે 6.5% ગણીએ તો 15 વર્ષના અંતે ટોટલ 1,57,828 થાય. આ તો સામાન્ય 5,000ની રકમ 15 વર્ષ માટે આપણે જોઈ, પરંતુ જો આ ભાઈ મ્યુચ્યુઅલ ફંડ કે એસઆઈપીમાં કરે તો એટલે જો તમે 5 વર્ષ માટે 5,000 રૂપિયા મ્યુચ્યુઅલ ફંડ કે એસઆઈપીમાં નાખો છો તો ટોટલ ઇન્વેસ્ટમેન્ટ 5,000 ગુણ્યા 60 કરો એટલે 3 લાખ. એની રિટર્ન વેલ્યુ ગણીએ તો 53,000 થી 55,000 થાય, એટલે ટોટલ વેલ્યુ જો ગણીએ તો 3,53,000 થી 3,55,000 જેટલી થાય. હવે આંકડા તમારી સામે છે, બંનેમાં ડિફરન્સ છે. જો તમે એફડી કરો છો તો શું થાય છે અને મ્યુચ્યુઅલ ફંડ કે એસઆઈપી કરો છો તો શું થાય છે. એટલે જ સમજદાર લોકો એવું કહે કે બેંકમાં પૈસા નહીં મૂકવાના, એની જગ્યાએ મ્યુચ્યુઅલ ફંડ કે એસઆઈપી કરવાની, જેના કારણે તમને લાંબા ગાળે રિટર્ન પણ મળે અને એફડી જેવા કરતાં તમને વધારે રિટર્નમાં વધારે ટોટલ વેલ્યુ પણ મળે. હવે ચાલો જાણીએ ગવર્મેન્ટ એવી કઈ કઈ સ્કીમ આપે છે કે જેના કારણે તમને ફાયદો થાય. તો પહેલી સ્કીમ પ્રધાનમંત્રી શ્રમ યોગી મનધન યોજના, PMSYM, જે એક પ્રકારની પેન્શન યોજના છે. હવે એનો ક્રાઇટેરિયા શું છે ચાલો જાણીએ. આ યોજના અપ્લાય કરવા માટે ભારતના નાગરિક હોવો ફરજિયાત છે. આ સાથે અમુક વર્કર્સ જેમ કે સ્ટ્રીટ વેન્ડર્સ, એગ્રીકલ્ચર, કન્સ્ટ્રક્શન, સાઇટ વર્કર્સ, વર્કર્સ ઇન ઇન્ડસ્ટ્રીઝ, લેધર, હેન્ડલૂમ, મિડ ડે મીલ, રિક્ષા, ઓટો ડ્રાઈવર, સુથાર અથવા કાર્પેન્ટર વર્ગ આમાં અપ્લાય કરી શકે છે. આ માટે વય મર્યાદા 18 થી 40 વર્ષની છે અને સાથે તમારો મહિનાનો પગાર 15,000 કરતાં ઓછો હોવો જોઈએ, એ પણ જરૂરી છે. જો તમે આ યોજના માટે અપ્લાય કરો છો તો શું થાય છે તો 60 વર્ષ પછી તમને દર મહિને 3,000નું પેન્શન મળે છે. જેણે આ સ્કીમ લીધી છે વ્યક્તિનું મૃત્યુ થાય છે તો એના પતિ કે પત્નીને 50% રકમ મળે છે અને આ સિવાય જો પતિ પત્ની જોઈન્ટમાં આ સ્કીમ લે છે તો દર મહિને 6,000નું પેન્શન મળે છે. હવે જો તમે કોઈ દુકાનદાર છો, રેસ્ટોરન્ટ છે, હોટેલ્સ છે, રિયલ એસ્ટેટ કે બ્રોકર છો તો એ માટે પણ સ્કીમ છે. નેશનલ પેન્શન સ્કીમ ફોર ટ્રેડર્સ એન્ડ ધ સેલ્ફ એમ્પ્લોયડ પર્સન્સ, NPS. આ માટે પણ ક્રાઇટેરિયા છે કે ભારતના નાગરિક હોવા જોઈએ, વય મર્યાદા 18 થી 40 વર્ષ છે અને વાર્ષિક ટર્નઓવર તમારું 1.5 કરોડ કરતાં ઓછું હોવું જોઈએ. અને આ યોજનામાં પણ 60 વર્ષ પછી દર મહિને 3,000 પેન્શન ગવર્મેન્ટ આપે છે. હવે પરિવારમાં ચિંતા હોય કે મારા પછી શું અથવા કોઈ બીમારી હોય તો એ લોકો માટે આ યોજના ખૂબ ઉપયોગી છે. આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના, PMJJBY. 18 થી 40 વર્ષની વય મર્યાદા છે અને એમાં જો તમે અપ્લાય કરો છો તો એક્સિડેન્ટલ ડેથ બાદ તમને 2 લાખ રૂપિયા ગવર્મેન્ટ તરફથી મળે છે. હવે પરિવારમાં ચિંતા થતી હોય કે મારા પછી શું અથવા કોઈ બીમારી હોય તો એવા વ્યક્તિ આ યોજનાનો ઉપયોગ કરી શકે છે. 18 થી 50 વર્ષની વય મર્યાદા છે, ભારતના નાગરિક હોવું ફરજિયાત છે. એટલે સામાન્ય રીતે જે આપણે વીમો લેતા હોય છે એવી જ રીતની આ એક યોજના થઈ કે 18 થી 50 વર્ષનો કોઈ પણ વ્યક્તિ આમાં અપ્લાય કરી શકે છે કે જો એક્સિડેન્ટલ ડેથ કે કંઈ પણ ઇસ્યુ થાય છે તો તમારા પછી 2 લાખ રૂપિયા તમારા પરિવારને મળે છે. જેટલા પણ લોકો શેડ્યુલ્ડ કાસ્ટમાં અથવા ટ્રાઇબલ એરિયાઝમાં રહે છે અને બહુ જ નાનું મોટું કામ કરીને એમનું ગુજરાન ચલાવે છે એમની માટે ગવર્મેન્ટની આ સ્કીમ ખૂબ જ ઉપયોગી છે. આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, ABPMGAY. આમાં ક્રાઇટેરિયામાં એવું છે કે 16 થી 59 વર્ષની ઉંમરનો કોઈ પણ પુરુષ વ્યક્તિ ઘરમાં ના હોવો જોઈએ. એવું જો કોઈ પરિવાર છે તો ગવર્મેન્ટ દર વર્ષે 5 લાખ રૂપિયા ફેમિલીને આપે છે. આ સાથે હોસ્પિટલ ને બીજો ટ્રાવેલિંગનો ખર્ચો છે તે પણ ફ્રીમાં હોય છે. હવે આગળની યોજના જો તમે ખેડૂત છો તો તમારી માટે ખૂબ ઉપયોગી છે. પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના,
આમાં ક્રાઇટેરિયાની વાત કરીએ તો તમે ભારતના નાગરિક હોવા જોઈએ, 18 થી 40 વર્ષની ઉંમર હોવી જોઈએ અને તમારી પાસે 2 હેક્ટર જેટલી જમીન હોવી જોઈએ. આ એક વોલન્ટરી પેન્શન સ્કીમ છે જેમાં ગવર્મેન્ટ તમને દર મહિને પેન્શન માટે 3000 રૂપિયા આપે છે. તો આ હતી વાત કે તમારી ઓછી સેલેરી છે, ઓછો પગાર છે, એમાં પણ તમે કેવી રીતે પ્રોપર સ્માર્ટ પ્લાનિંગ અને ઇન્વેસ્ટમેન્ટથી તમે લાખ રૂપિયાની બચત કરી શકો છો. અને એટલું જ નહીં, જો તમે જણાવેલા પ્રમાણે ક્રાઇટેરિયામાં આવો છો તો તમે ગવર્મેન્ટની સ્કીમનો પણ લાભ લઈ શકો છો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો વીટીવી ડિજિટલ સાથે.